शक्तिरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमो नमः। હવે જોઈએ તેમની મર્યાદાઓ વિશે। તો કે વધુ મૂડીરોકાણ, તો કે છૂટક વેપારી જે છે એ વેપારી ગ્રાહકોને વસ્તુની પસંદગીની તક પૂરી પાડે છે અને એ પસંદગીની તક પૂરી પાડવા માટે અનેક ઉત્પાદકની વિવિધ વસ્તુઓ જે છે એ રાખવી પડતી હોય છે। તેથી જ જે છે એ વધુ મૂડીરોકાણ કરવું પડતું હોય છે। નાશવંત વસ્તુઓ બગડી જવાનું જોખમ, કે ઘણી વખત નાશવંત વસ્તુઓ જેવી કે ફળ, શાકભાજી, દૂધની બનાવટો જેવી વસ્તુઓ વેચ્યા વિના પડી રહે છે, ત્યારે બગડી જવાની જે શક્યતા જે છે એ ખૂબ જ વધારે પ્રમાણમાં રહેલી છે, કે આવી વસ્તુઓનો સંગ્રહ કરવાથી જે છે એ બગડવાની શક્યતા ખૂબ જ વધારે પ્રમાણમાં રહેલી છે અને જે નુકસાન છૂટક વેપારીને સાથે સાથે પણ ભોગવવું પડતું હોય છે। એટલે કે વેચ્યા વિના પણ આવી વસ્તુઓ જે છે જો જથ્થો ભેગો કરવામાં આવે તો એ વસ્તુ જે છે એ લાંબા સમયગાળા દરમિયાન બગડી પણ શકે છે। વસ્તુઓ અપ્રચલિત થવાનું જોખમ, કે વસ્તુઓ જે છે એની ગ્રાહકોની પસંદગી, અભિરુચિ, ફેશન કે ટેકનોલોજી બદલાઈ જવાને કારણે વસ્તુઓ અપ્રચલિત બને છે, કે ગ્રાહકોની જે પસંદગી જે છે, અભિરુચિ જે છે, ફેશન છે અથવા ટેકનોલોજી છે એ બદલાઈ જવાના કારણે જે છે એ વસ્તુઓ અપ્રચલિત બનતી હોય છે અને એના માટે જે છે એ નિકાલ કરવા વસ્તુની પડતર કિંમત તેથી ઓછા કિંમતે વેચાણ પણ કરવું પડતું હોય છે, જે પડતર કિંમત કરતાં ઓછા કિંમતે પણ એમનું વેચાણ કરવું પડતું હોય છે। જો બગડવાની તૈયારી હોય તો પડતર કિંમત કરતાં પણ એના ઓછા કિંમતમાં પણ આપણે એનું વેચાણ કરવું પડતું હોય છે। નુકસાન ઘટ કે ભાવમાં વધઘટનું જોખમ, કે છૂટક વેપારી વસ્તુઓનું નુકસાન, માલમાં ઘટ કે વસ્તુના ભાવમાં વધારા ઘટાડાનું જોખમ ઉઠાવે છે। છૂટક વેપારી જે છે એ વસ્તુઓમાં નુકસાન તેમજ માલમાં ઘટ કે વસ્તુના ભાવમાં વધારા ઘટાડાનું જે જોખમ જે છે એ પોતે ઉઠાવતો હોય છે। ત્યારબાદ છે પૂર્વગ્રહ, તો કે છૂટક વેપારીમાં વેપારી કેટલીક વખત ઉત્પાદક કે તેઓની પેદાશ અંગે પૂર્વગ્રહ ધરાવતા હોવાથી તેવા ઉત્પાદકની વસ્તુનું વેચાણ કરતા નથી, કે છૂટક વેપારીમાં જે છે એ વેપારી કેટલીક વખત ઉત્પાદક કે તેઓની જે પેદાશ જે છે એ અંગે પૂર્વગ્રહ ધરાવતા નથી અને આવી વસ્તુનું જે છે એ પોતે વેચાણ પણ કરતા નથી। ત્યારબાદ જોઈએ તો કે પ્રકાર, કે છૂટક વેપારીના પ્રકાર કેવો હોઈ શકે। તો મુખ્ય 3 પ્રકાર છે, કે ફરતી દુકાનો, સ્થાયી દુકાનો અને અન્ય પદ્ધતિઓ। ફરતી દુકાનો એટલે એક જગ્યાએ ના હોય એવી, સ્થાયી દુકાનો એટલે એકને એક જગ્યાએ હોય એવી દુકાનો અને અન્ય વિવિધ પદ્ધતિઓ દ્વારા। તો તેમાં જોઈએ ફરતી દુકાનોમાં, તો ફરતી દુકાનોમાં પણ 4 પ્રકાર છે, કે ફેરિયા દ્વારા પણ જે છે એ છૂટક વેપારીનું વેચાણ થઈ શકે છે, એ તમને ખબર છે ઘરે ઘરે જે ફેરિયાઓ આપણને વસ્તુ દેવા આવે છે એ રીતે। પછી કામચલાઉ વેપારી, કે થોડા સમય માટે જે છે એ વેપાર કરી આપણને આપે છે। ત્યારે નિશ્ચિત દિવસના વેપારી, કે કોઈ દાખલા તરીકે 10 દિવસ માટે આવે તો એને નિશ્ચિત દિવસના વેપારી તરીકે ઓળખવામાં આવે છે। અને શેરી વિક્રેતા એટલે કે જે રેકડીવાળા નીકળે છે એ। ત્યારબાદ છે સ્થાયી દુકાનો, તો સ્થાયી દુકાનોમાં 2 પેટા પ્રકાર છે, કે મોટા પાયા પરની છૂટક વેપારી અને નાના પાયા પરના છૂટક વેપારી। તો 2 પ્રકાર આપણને આપેલા છે। એમાં મોટા પાયા પરના જે છૂટક વેપારી જે છે એમાં પણ મુખ્ય 6 પ્રકાર છે। એક તો ખાતાવાળી દુકાન, સંકળાયેલી દુકાન, ટપાલ વ્યવહારની દુકાનો, ફ્રેન્ચાઇઝ, સુપરમાર્કેટ અને ત્યારબાદ આપણને આપેલું છે શોપિંગ મોલ। તો એવી જ રીતના અન્ય પદ્ધતિઓમાં પણ 3 પ્રકાર આપેલા છે। સ્વયં સંચાલિત વેચાણ યંત્રો,
ટેલિમાર્કેટિંગ અને ઇન્ટરનેટ માર્કેટિંગ, કે આ આપણે જોયું તો કે છૂટક વેપારના દરેક પ્રકાર તેમજ તેમના પેટા પ્રકારો વિશે. હવે જોઈએ ખાતાવાળી દુકાન અને સંકળાયેલી દુકાન વચ્ચેનો તફાવત. કે ખાતાવાળી દુકાનનો હેતુ શું હોય? તો કે ગ્રાહકોને દરેક પ્રકારની વસ્તુઓ એક સ્થળે જ પૂરી પાડવાનો જે છે એ ખાતાવાળી દુકાનનો હેતુ રહેલો છે. તો તેમની સામે જે છે એ વિવિધ સ્થળોએ ગ્રાહકોને નજીક જઈ અને વસ્તુ પૂરી પાડવાનો હેતુ જે છે એ સંકળાયેલી દુકાનનો રહેલો છે. તેમજ વેચાણની પદ્ધતિ કેવી હોય? તો કે ખાતાવાળા દુકાનની અંદર જે છે એ માલનું વેચાણ એક જ સ્થળે જુદા જુદા વિભાગોની અંદર કરવામાં આવે છે, કે એક વિભાગ નહીં પણ અલગ અલગ વિભાગોની અંદર કરવામાં આવતું હોય છે. તો સંકળાયેલી દુકાનોની અંદર જે છે એ માલનું વેચાણ વિવિધ સ્થળોએ શાખા દ્વારા થાય છે. ત્યારબાદ છે જોખમ. તો કે ખાતાવાળી દુકાનમાં જોખમ કેવું હોય? તો કે તે એક જ સ્થળે થતું હોવાથી જોખમ વધુ છે. અને એવી જ રીતના સંકળાયેલી દુકાનમાં જે છે એ શાખા દ્વારા થતું હોવાથી જોખમનું પ્રમાણ જે છે એ ખૂબ જ ઓછું રહેલું હોય છે. ત્યારબાદ છે માલનું વેચાણ. કે માલનું વેચાણ જે છે એ રોકડે અથવા હપ્તેથી ખરીદ પદ્ધતિ દ્વારા ખાતાવાળી દુકાનની અંદર થાય છે. અને સંકળાયેલી દુકાનની અંદર જે છે એ માલનું વેચાણ રોકડેથી થતું નથી. એટલે કે બંનેમાં રોકડેથી થાય છે પણ માલનું વેચાણ રોકડેથી થાય છે, ઓમાં હપ્તા દ્વારા થાય છે. ત્યારબાદ છે ગ્રાહકોની પસંદગીની તક. કે ગ્રાહકોની પસંદગીની તક ખાતાવાળી દુકાનમાં કેવી હોઈ શકે? તો કે અનેક પ્રકારના વસ્તુઓનું વેચાણ થતું હોવાથી ગ્રાહકોને વસ્તુની પસંદગીની વિશાળ તક મળી રહે છે, કે એમાં પસંદગીની તક ખૂબ જ વધારે હોય છે. તો સામે સંકળાયેલી દુકાનમાં જે છે એક જ વર્ગનું હોવાથી વસ્તુનું વેચાણ થતું હોવાથી પસંદગીની તક જે છે એ ખૂબ જ આપણને ઓછી મળે છે. તો આ આપણે જોયું ખાતાવાળી દુકાન અને સંકળાયેલી દુકાન વચ્ચેનો તફાવત. ત્યારબાદ છે છૂટક વેપારી અને જથ્થાબંધ વેપારી વચ્ચેનો તફાવત. તો કે છૂટક વેપારી અને જથ્થાબંધ વેપારી વચ્ચેનો તફાવત કેવી રીતના થાય? તો કે મૂડીરોકાણ જે છે એ છૂટક વેપારીમાં સૌથી ઓછું જોઈએ છે. તો સામે જથ્થાબંધ વેપારીમાં જે મૂડીરોકાણ જે છે એ વધારે જોઈ છે. ત્યારબાદ ખરીદ વેચાણ જે છે એ છૂટક વેપારીની અંદર મોટા જથ્થામાં માલની ખરીદી કરી અને જરૂરિયાત પ્રમાણે જે છે એ ગ્રાહકોને છૂટક વેચાણ પણ કરી શકે છે. અને એવી જ રીતના જથ્થાબંધ વેપારીમાં મોટા જથ્થામાં જે છે એ માલની ખરીદી કરી અને છૂટક વેપારીઓને નાના જથ્થામાં માલનું વેચાણ કરે. છૂટક વેપારીઓને શું કરે? તો કે મોટા જથ્થામાં ખરીદી કરે અને નાના જથ્થામાં એ વેચાણ કરશે. ત્યારબાદ છે વિતરણ કડી. કે છૂટક વેપારીમાં વિતરણ કડી કેવી હોય? તો કે ગ્રાહક અને જથ્થાબંધ વેપારી વચ્ચે વિતરણ કડી કેવી હોય છે? તો કે સમાન હોય છે. અને એવી જ રીતના જથ્થાબંધ વેપારીની અંદર જે છે એ ઉત્પાદક વચ્ચે, છૂટક વેપારી વચ્ચે અને ઉત્પાદક વચ્ચે જે એ વિતરણ કડી સમાન છે. ત્યારબાદ છે વસ્તુઓનું વેચાણ. અનેક ઉત્પાદકો કે જથ્થાબંધના વેપારીની વિવિધતાવાળી વસ્તુઓનું વેચાણ કરે છે. કે અનેક ઉત્પાદકો એવા પણ જે છે કે જે જથ્થાબંધ વેપારીની વિવિધતાવાળી વસ્તુઓનું પણ વેચાણ કરે છે. અને સામે જથ્થાબંધ વેપારીની અંદર જે છે એ મર્યાદિત ઉત્પાદકો વિવિધતાવાળી વસ્તુઓનું વેચાણ કરતી હોય છે. ત્યારબાદ છે છૂટક વેપારી. તો કે છૂટક વેપારીઓની જે સંખ્યા છે એ પ્રમાણમાં ખૂબ જ વધારે હોય છે. અને સામે જથ્થાબંધ વેપારી જે હોય છે એની વેપારની સંખ્યા છે એ પ્રમાણમાં ખૂબ જ ઓછી જોવા મળે છે. તો આપણે આ જે છૂટક વેપારી અને જથ્થાબંધ વેપારી વચ્ચેનો તફાવત જોયો. અને આ પાઠ જે છે એ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. વધારે અભ્યાસ માટે
દરેક વિદ્યાર્થીની બહેનોએ તમારે શાળા મિત્ર નામની એપ્લિકેશનમાં અભ્યાસ કરવો.